આઈ લર્ન ક્રાઇંગ એન્ડ ક્રાઇંગ, then I forget crying. હું રડતા શીખી ગયો અને ત્યાર પછી મારી જાતે જ ચૂપ રહેતા પણ શીખી ગયો. આંસુ વહાવતા અને આંસુ લૂછતા બંને શીખી ગયો. કારણ કે વાસ્તવિકતા ખબર પડી ગઈ કે જિંદગી તકલીફો આપવાની છે, દુઃખ આપવાની છે, મુસીબતો આપવાની છે, નિષ્ફળતા અને હાર આપવાની જ છે, આપવાની છે. હા, સહન નહોતું થતું, સહન કરતા નહોતું આવડતું, એટલે આંખોમાંથી ટપ ટપ આંસુઓ બિલકુલ નીકળી જતા હતા. પણ પછી ખબર પડી કાયમ છે, આ રોજનું છે. જિંદગી માટે દુઃખ આપવું રોજનું છે અને મારે એવું ઉઠાવવાનું છે મૃત્યુ સુધી. તો પછી રડવું શું કામ? અને હું રડીશ, મારા આંસુ વહેશે તો દુનિયાને શું ફેર પડશે? રડતા માણસ સાથે કોઈ નથી ઊભું રહેતું. તમે હસો, મજા કરો તો આખી દુનિયા ઊભી રહેશે. બસ આ સત્ય જેવું સમજાઈ ગયું એની સાથે જ મેં શીખી લીધું રડવું નથી. હવે તો કેવું થાય છે, રડવું હોય છે ને તો પણ આંસુ નથી આવતા. આંસુને ખબર પડી ગઈ આને ક્યાં રડતા આવડે છે,